સર્વે સંતોના દર્શન આપણને આપણા એક ગુરુમાં થાય. બોલો, સર્વે મોટા મોટા સંતોના. એ વખતે બહુ જોયું છે કે દિવ્ય પુરુષના એકમાં કેટલા કેટલા ગુણો કર્યા. તો આપણને દેખાય શું આ બધું કહેવું, આપણે શું બોલી આવે. હવે સાગરનો મહિમા શું કહેવો પડે? એક જ શબ્દથી કહેવાય. શું કહેવાય? હાય સાગર, સાગર, સાગર એટલે સાગર. તો બહુ પાણી, બહુ પાણી. શું બહુ પાણી? બહુ સાગર એટલે સાગર. પણ થોડું સાગરને ચાખશું આપણે. જેને આલોકના સુખમાં તો કોઈ પ્રીતિ જ નથી, પણ ભગવાનની મૂર્તિ એની વિશે વાસના છે, પ્રીતિ છે, અને તેનો સંગ કરે, તેનો સંગ કરે, એનું પણ એવી જ જાતનું હિત કરે કે આ મારો સંગી છે, આ મારા સંગમાં આવ્યા છે. એ સર્વેને સંસારની વાસના તૂટી જાય અને કેવળ એક અમારે વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. એવું જેના નિરંતર હૈયામાં વર્તતું હોય, રાત દિવસ જેનો એવો આગ્રહ હોય, એનું નામ સત્પુરુષ કહેવાય. તો મને એવું લાગે છે એવા સત્પુરુષ આપણને તો એ દિવ્ય પુરુષના આપણે શિષ્યો છે. આપણી ગદગદ છાતી ફૂલવી જોઈએ. અને પુરુષનું જે આપણામાંથી ઋણ છે ને, એ ઋણમાંથી મુક્ત થવા આપણે પૈસાના દાન કરીએ, દ્રવ્યની સંપત્તિ આપીએ, આપણું જીવન હોંપીએ, એ બધું કશું નથી એની આગળ. એ જે એમનું જે જીવન, એને આપણે આપણું જીવન બનાવીએ. એમનો સંદેશ છે, એમની ભલામણ. એમણે ભલામણ પણ આ જ કરી, આમ કરજો, આમ કરજો, આમ કરજો, આમ કરજો. જેમ બાપા ધામમાં જતી વખતે કાલ કહ્યું હતું ને, જેના જીવમાં જે હોય ને ભલામણ નીકળે. ઓલા એક ડોહા હતા, તે અવાચક થઈ ગયેલા. હવે છેલ્લા ટાઈમ આવી ગયેલો, બોલવાનું બંધ થઈ ગયેલું. એટલે છોકરાએ વિચાર કર્યો કે બાપાએ આ સુધી કંઈ દેખાડ્યું નથી કે બાપાનો ડબરો ક્યાં હંતાડેલો છે. ડબરો એટલે સમજ્યા ને પેલા ઓલું, પહેલાના જમાનામાં બેંકોમાં બેલેન્સ નહોતા, દાટતા ને ક્યાંક હંતાડતા. તે છોકરાને ચિંતા થઈ કે આ મારા ડોહાએ કંઈ કીધું નથી આ સુધી, પણ બાપા જોડે ભણવું હતું, ક્યાં અંતાડ્યું હશે, કેટલું હશે, કંઈ ભાગ પાડ્યા નથી. તેણે છોકરા મૂંઝાય કે હવે ડોહો બોલતા બંધ થઈ ગયા અને કાલ ઢ થઈ જશે. ઢ એટલે સમજ્યા ને પૈસા ઢળી પડશે, તો સારું આપણે બધું રહી જશે. એટલે ડોહાને ડૉક્ટર પાસે ગયા છોકરા. તેણે ડૉક્ટર, મોટા મોટા ડૉક્ટર જોડે જઈને કે સાહેબ તમે એક ઇન્જેક્શન એવું આપો બાપાને, ભલે મોંઘામાં મોંઘું હોય, 5,000, 10,000, 25,000, 50,000, લાખનું ઇન્જેક્શન આપો, પણ બાપાને તમે થોડીક વાર 10 મિનિટ બોલે ને એવા કરી દો. વધુ નહીં, 10 મિનિટમાં અમે અમારું કામ પતાવી દઈશું. શું કામ પતાવી દેવાનું સમજી ગયા ને પહેલા? સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈનું નથી. હરી કાકા આવું છે આ બધું જગતનું કામ. 100%ની વાત છે. મોહન કાકા સાચું છે. આ સાચા હગા જવા આપણે, બસ. બાકી કોઈનું નથી. હવે ડૉક્ટર બોલાયા, ડૉક્ટર આવ્યા કે આપું, લાખ રૂપિયાનું ઇન્જેક્શન આપ્યું, અને ડોહા બોલ્યા 10 મિનિટ બોલશે, વધુ નહીં બોલ્યો. અને ડોહા બોલ્યા અલ્યા મરી જશો, જો આમ હામું જો, ઓલું વાછડું ઓલી હાવેણી ચાવી ખાય છે, વાછડું હાવેણી ચાવી ખાય, જરા જો આમ તમને કંઈ પડી છે, અલ્યા મરી જશો, મારું ભેગું કરેલું બધું તો ઓલું હાવેણી ખાઈ જાય છે, ઓલું વાછડું. હવે બાપા હાવેણી કાઢશું તમે, જે બીજી હાવેણીઓ મૂકી છે કહો તમે. બોલો, ડોહો 10 મિનિટમાં હાથ ધંધો કર્યો, નીકળ્યો. અંદર હોય નીકળે ડોહા. ભલામણ શું કરે કહો? હાચવજો, આ વાછડાને હાચવજો, હાવેણી હાચવજો. 2.5 રૂપિયાની હાવેણી આવે છે. એ જમાનામાં 2 નહીં આવતી હતી, અત્યારે કદાચ 10 રૂપિયાની આવતી હશે, 2 રૂપિયાની આવતી હશે. પણ મય હાવેણી જ ભરી હોય, હાવેણી જ કાઢે. આ બાપાએ શું ભલામણ કરે છે આપણને. મુક્ત આખા બ્રહ્માંડમાં શોધી આવો, આવી ભલામણ કરનારા કોઈ પુરુષ તમે જોયા હોય. પોતાના શિષ્ય વર્ગને આવી ભલામણ કોઈએ કરી. જરા એક કરી જોઈ લે. મહારાજ શું, બાપાએ શું આપણને ભલામણ કરી છે. પોતાના સંગીને પોતા જેવા કરવાનો આગ્રહ છે. પ્રથમના 67માં આપ્યું કે જેને પોતાના સંગીને પોતા જેવા કરવાનો આગ્રહ હોય એ સત્પુરુષનું લક્ષણ છે. અને આ પુરુષે આપણને એમના જેવા કરવા માટે કેવી ભલામણ કરી છે. તો
એક તો પહેલું કીધું, નિષ્ઠા સદા રાખજો. કોઈના બાપની એમાં મોહબત ના રાખશો. ક્યારેય પણ આ SMVSના મંદિરો, SMVSના ઘર, SMVSના સભ્યોના પરિવારો જે ચોખ્ખા કર્યા છે બાપાએ, બાપા કે બસ આ નિષ્ઠામાં કોઈ દિવસ ફેર ના પડવા દેશો. ક્રાંતિ સર્જી દીધી. મુક્તો જોનારા જોઈ ગયા. પપલાઈને સત્સંગી કરે ને પપલાઈને તને ફાવે એવું રમાડશું, ફાવે એમ રાખશું, ફાવે એમ તને વ્યવસ્થા કરી આપશું. મુક્તો એમ તો સત્સંગ વધે, એમાં શું મોટી નવાઈ છે? બાપા કે આ કંઈ ભજીયાની દુકાન નથી કે લાવો ભજીયા, ગોટા ને ખમણ ને ઘડી જે માગો એ મળે. આ કરિયાણાની દુકાન નથી. બાપા શબ્દો બોલતા ખબર છે? આ તો ભગવાન સ્વામિનારાયણનો SMVSનો કારણ સત્સંગની દુકાન છે. શ્રીજી મહારાજનો સંકલ્પ કેવા મંદિરો હતા કરવાનો, કેવા સાધુ કરવાનો સંકલ્પ હતો, કેવા હરિભક્તો તૈયાર કરવાનો સંકલ્પ હતો. એ સાકાર ભૂમિકા ઉપર બાપાએ પહોંચાડી દીધા આપણને. આ સંકલ્પથી મહારાજ પ્રગટ્યા હતા. અને મહારાજનો સંકલ્પ આ દિવ્ય સંકલ્પ દ્વારા પૂરો થયો. આપણે એને હવે પુષ્ટિ આપવાની છે. એમણે દીવા તો પ્રગટાયા છે. આટલા દીવાથી આપણે લાખો ને કરોડો અબજો દીવાને પ્રગટાવવાના છે. આટલાથી મર્યાદિત ને સીમિત નથી રાખવાનું. આપણે કે ઘણું થઈ ગયું એમ માનવું છે? હજુ ઘણું બાકી છે ભાઈ. હજુ ઘણું નથી થયું, નથી ઘણું બાકી છે. સાચું કે નહીં? અને આ બધું અમે જોઈને કહીએ છો. અમે વર્ષો પહેલા અમે કેસરડી ગયેલા. કેસરડી 1984માં ધોળકા બાવળા પાસે કેસરડી ગામ છે. ઘણા બધા હરિભક્તો બધા હતા. અને અમે રાત્રે સત્સંગ કરતા હતા 8 દાડા. એ ગામમાં 8 દાડા રોકાયેલો. નાનું ગામ, 1000-2000ની વસ્તી વાળું. ગરાગ જ ક્યાં કોઈ હતા? ગરાગ ઓધવા અમે ગામો ગામ ફરતા. બાપાએ મને કહેલું, જો તારે મહિના પહેલા પાછું નહીં આવવાનું, તારે બધે જવાનું, ફરવાનું. મહિના પહેલા તારે પાછું નહીં આવવાનું. ઘનશ્યામનગર મંદિર. અમે નવા ગામમાં જઈએ ને 8-8 દાડા, 5-5 દાડા રહીએ. અને એમાં રાત્રે અમારે આખો દાડો બધા બહુ ખપવાળા હરિભક્તો, બહુ ખપવાળા, ધન્ય છે બધા. સવારમાં અમે 7 વાગે સભા ચાલુ થાય. બાપાએ અમને શીખવાડેલું જ આ, બાપાનું જોયેલું એટલે અમે આ જ ધંધો કરતા. આખો દાડો સવારના 7થી તે 12, તે બપોરના પાછા 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી, પાછા 8 વાગે ચાલુ થાય, રાતના 2 વાગ્યા સુધી, 1-2 વાગે સત્સંગ ચાલે. અમે જણ બેઠા હોય 15-20 જણ. રાતે 1-1:30 વાગે હોવાનું થયું. બધા થાક્યા હતા કે સ્વામી હવે રાખો, ભલે જાઓ પધારો. અમે ચેષ્ટા કરીને સૂતા. મુક્તો આડા પડખે થયા. અને જ્યાં સહેજ હવે સૂતા અમારા મોટા સ્વામી જોડે હતા. મને સહેજ ઊંઘ ના આવે એટલે મને સ્વામીએ પૂછ્યું, સ્વામી થાક્યા નથી, ઊંઘ નથી આવતી? મેં કીધું આપણે સારું ઊંઘવા આવ્યા છે. રાતનો 1:30 વાગે, 5 વાગે તો પાછા ઉઠવાના હતા. ઊંઘવા આવ્યા છે. એ પ્રાર્થના કરું છું કે હે મહારાજ, તમે અમને હોવાડવા લાયા છો. ઊંઘી જવાનું, 3-4 કલાક ઊંઘી જવાનું. બોલતા બોલતા આંખ બંધ થઈ ગઈ. અને મહારાજે આખી રાત ચારે બાજુ હજારો સાધુ ને હજારો હરિભક્તો, લાખો, હજારોની લાખો, કરોડો હરિભક્તોની સભા જેમ ભરાઈને બેઠેલી હોય. અને મહારાજ સભામાં બિરાજેલા, બાપાશ્રી બિરાજેલા સિંહાસન ઉપર, આપણા સદગુરુ બધા બિરાજેલા, આપણા ગુરુજી બાપજી બાજુમાં પડકે બેઠેલા. અને મહારાજ બાજુમાં એક જગ્યા ખાલી રાખેલી બાપજી અમારી જોડે, એમની જોડે. અને મહારાજ કે અહીંયા અમે બેઠેલો, અહીંયા તને એમ સંકલ્પ થાય છે ને કે સારું રાતે હોઈ જવાનું, હોવા લાયા છે, તને હોવા નથી લાયા, ચાલ બે જાય બાજુમાં કર કથા કર, ચાલુ સભા કર કે
અને મહારાજે બેહાડીને કરવાતું. અહીં તો અત્યારે આ બધા માઇક લઈને આપે, મને મહારાજે માઇક લઈને આપ્યું, લે કરવાતું કે જય જયકારો. અલ્યા સાંભળો જ કરાજો. લાખો કરોડોની અને આખી રાત વાતો કરાઈ. સવારમાં આમ બધું દર્શન ચાલુ, વાતો ચાલુ. સ્વામી કે સ્વામી લેશો ને સવાર પડી ગઈ. સવારમાં બધા ભેગા થયા, મને નહીં થઈ પૂજા, પણ અવાજ બેસી ગયેલો, અવાજ બેસી ગયેલો. બેસી ગયેલો એટલે સમજ્યા ને, મેં બોલાય જ નહીં. સ્વામી કે સ્વામી રાતે હોતા ત્યારે તો અવાજ સરસ હતો, આ સવારમાં કેમ બોલાતું બંધ થઈ ગયું? એ સ્વામી એ હું ને મારો ઠાકોરજી, હું ને મારો બાપો બે જાણીએ છીએ કેમ. હું તો એ દાડે કરોડોની સભા દેખાડી હતી ને હજારો સાધુ મહારાજ દેખાડતા હતા. હું તો એ દાડે કહેતા હતા કે જોજે તો ખરો, જોજે તો ખરો, જોજે. અમે એ જોઈને કહીએ છીએ, હજુ જોજે તો ખરો, જોજે તો ખરો, હજુ જોજો તો ખરા. વિશ્વાસ આવે છે કે બધું? અને મહારાજ રામાણીભાઈ તમે જોયા છે, પ્રભુદાસભાઈ તમે બધા દેડા જોયા છે બાપાના દિવસો તમે જોયા છે. મલેક સાબદાન સ્ટેડિયમ ઉપર જ્યારે બાપા 5 જણા બેઠા હોય, અમે 10 જણા હોય, બોલો. અને પ્રસાદી કરવા માટે કોઈ પ્રસાદી શાની કરવી તો શેર જામફળ બાપા કહેતા, શેર જામફળ કોઈ લઈ આવતું અને એને આમ પેલી થાળીએથી સુધારતા. ચપ્પુ ક્યાં હતું? થાળી આમ જામફળ લાગે ને આમ સુધાર. થાળીનો કાનો હોય ને, કાનાથી. થાળીએથી એટલે કાનાથી, કાંઠો, બોલો કાંઠો કહો, એનાથી સુધારે. બોલો. અને મૂર્તિ નથી, ખુરશી નથી, ખુરશીમાં મૂકવા માટે આસન નહોતું, મૂર્તિ નહોતી. બાપા કે કીર્તન પેલી કીર્તન સરિતા નથી, એ વખતે હજારી કીર્તનાવલી હતી. એ કીર્તનાવલીની પાનામાં આગળ પેલી મહારાજની મૂર્તિ હોય ને, આમ જો અહીંયા છે ને મહારાજની મૂર્તિને, બોલો એને ધરાઈને પ્રસાદી ધરાઈને બધાને વેચતા. કેટલા? 10 જણ, 10 જણની સભા, જેણે 5-5, 10-10 જણની સભા, જાહેર સભા આવડી હો. આ જાહેર સભા જેણે 5-10 જણની જાહેર સભાથી જેણે શરૂઆત કરી, એ દિવ્ય પુરુષનો કેટલું મેગ્નેટ કહેવાય, એ કેટલા દિવ્ય પુરુષનો પ્રભાવ કહેવાનો છે. અને મેગ્નેટ એ ભગવાન સ્વામિનારાયણ, એ મેગ્નેટ નહોતા, મહારાજ મેગ્નેટ. અને દિવ્ય પુરુષ અખંડ મૂર્તિમાં રહે અને એનો પ્રતાપ મૂકતો આજે જોનારા જોઈ રહ્યા, દેખનારા દેખી રહ્યા. એ જ દિવ્ય પુરુષે જેને સેવ્યા, એમને સેવનારા ઘણા હતા બીજા, પરંતુ કે જેણે પોતાના ગુરુને રાજી કર્યા અને ગુરુની જેની અંતરની આશીર્વાદની વર્ષા જેની ઉપર થાય, તો શું શબ્દ વાપરવો. મહારાજ અહીંયા એવું કહે છે, બાપાએ આપણને એ ભલામણ કરી છે કે આ બધું થયું છે એનું કારણ જો આપણે કોઈની મોહબ્બતમાં લેવાઈ ગયા હોત અને બધાએ કરે એમ જો કર્યું હોત તો મુક્તો મહારાજ ભેળા ન ભળ્યા હોત, બાપા ભેળા ન ભળ્યા હોત, ક્યાંય ફાડાફાંટિયા થઈ ગયા હોત. બીજાએ કર્યું એમ જો કર્યું હોત તો. અને દિવ્ય પુરુષે કોઈ નહોતું, કોઈ આશરો નહોતો, કોઈ એક આશરો એક હતો, કોઈનો આધાર બીજાનો નહોતો સ્વામિનારાયણ સિવાય. તો કોઈ પૈસાદાર નહોતો, કોઈ. અરે બાપા કહેતા એક વાત તમે સાંભળી હશે, બીજા શિષ્યોને તો પોતાના ગુરુનો વારસામાં મિલકત આવી હોય, વારસામાં મંદિરો મળ્યા હોય, વારસામાં હરિભક્તો મળ્યા હોય. છેવટ હરિભક્તો તો મળ્યા હોય, ચલો મંદિરને સંસ્થાની કોઈ બીજી વસ્તુ પદાર્થ ન મળ્યા હોય, પણ હરિભગત તો ગુરુના વારસામાં મળ્યા હોય, ગુરુના હરિભક્તો તો મળ્યા હોય. બોલો બાપજી કે મને તો એક હરિભગતે નહોતો મળ્યો, વારસા મળ્યો, પણ ગુરુનો આશીર્વાદ. આ શબ્દો હલકા પડે, પરંતુ આપણને ગુરુ, આપણા ગુરુ બાપજી આપણને ગુરુનો મહિમા સમજાવતા કહેતા કે મુનિ બાપાનો આશીર્વાદ હતો મારી જોડે, એમની કરુણા હતી. અને એટલે આ બધી બાપા કહેતા લીલી વાડી એમના પ્રતાપે છે. પોતાનું ગૌણપણું કરીને બધો યશ કોને આપતા બાપજી? પોતાના ગુરુને.
કેવું દિવ્ય આદર્શ શિષ્યત્વ કહેવાય કે પોતાના ગુરુને જ આગળ કર્યા. અને મહારાજને જ આગળ કર્યા. આ બધી લીલીવાળી મુનિ બાપાના પ્રતાપે છે. બાપા બોલતા ઘણી વખત તમે બધા સાંભળ્યું હશે. સાચી વાત છે. બાપાએ આપણને લીલીવાળી આપી છે. આપણે માત્ર સાચવવાની નથી ને, સંવર્ધન કરવાની છે. સંતો ધ્યાન રાખજો, આ વાડીને માત્ર આપણે સાચવવાની નથી, આ વાડીને વિસ્તારવાની છે. એ આપણા બધાનું કર્તવ્ય છે. હવે અને વિસ્તારતા વિસ્તારતા વાડીનું એક પણ પુષ્પ હુકાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. નહીંતર ઘણી વખત વિસ્તાર વધે પણ પુષ્પો હુકાઈ જાય. બને આવો, વાડી મોટી થાય ને ત્યારે વિસ્તાર વધે વાડીનો, પણ પાક હુકાઈ ગયો હોય એટલે સમજ્યા, ક્વોલિટી બગડતી જાય. આપણે એવી વાડીનો વિસ્તાર નથી વધારો, અને બાપાએ એવો ધંધો નથી કર્યો, અને આપણે કરવાનો નથી. એટલે તો બાપા આવી ભલામણ કાપી ગયા છે. આપણને આપી ગયા છે. બાપા માફ કરજો, આપણી જીભે ગયા શબ્દ બોલાવવા ના જોઈએ, કારણ કે બાપા આપ છો જ. બોલો છે બધાએ, બાપા એટલે આપણને ભલામણ આપી છે. બાપા કે કરતા પણ હંમેશા મહારાજનું રાખજો, પતિવ્રતાની ભક્તિ રાખજો, કોઈ દિવસ ધણી ના થશો. બધા સંતો હરિભક્તો આ બધા માટે છે હો. તમારા પરિવારમાં, સમાજમાં, વ્યવહારમાં પણ કોઈ દાડો ધણી ના થશો. ધણી મહારાજને કરજો. પૈસા માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે, ઝાઝા માણસોને ભેગા કરવા માટે, જગતની વાહવા માટે કોઈ દિવસ કોઈની મોહબતમાં ના આવી જશો, એની સામે નજર ના કરશો. પણ બાપાની બે ચિંતા મને કાયમ માટે સેવકે કરી છે કે બાપા કોઈ દાડો દુઃખી ન થવા જોઈએ, અને બીજો વિચાર અખંડ રહેતો, બાપા કોઈની ઉપર દુઃખી ના થવા જોઈએ. હું આ બાપા અહીં બેઠા છે એમની સાક્ષીએ આ વાત કરું છું. બે જ ચિંતા કાયમ સેવકે રાખી છે. બાપા દુઃખી થવા ના જોઈએ. કોઈ વાત એવી આ બાપા આગળ જાય કે બાપા દુઃખી થાય, કોઈ દિવસ બાપા આગળ વાત જવા દીધી નથી. કોઈની વર્તન, કારણ કે બાપા વર્તનના જબરજસ્ત આગ્રહી. સંતોની, હરિભક્તોની કોઈ વર્તનની ભૂલ હોય, કંઈક ક્ષતિ હોય, બાપા સાંભળે, બાપા બહુ દુઃખી થઈ જાય, બહુ દુઃખી થાય. એટલે બાપા કોઈ દિવસ દુઃખી ના થાય એના માટે હું બાપાની આગળ વાત ન કરું. એટલે બાપા અંતર્યામી પણ જાણે છે, પરંતુ બાપાને દુઃખી નથી થવા દેવા. સેવકે પડે જેટલું રખાય એટલું ધ્યાન રાખ્યું છે. અને બાપા દુઃખી કોઈની પર થવા ના જોઈએ, કારણ કે એ પુરુષ જો કોઈની પર દુઃખી થાય તો મને એટલો બાપાને મેં ઓળખ્યા હતા કે બાપા જો કોઈની પર દુઃખી થશે એનું ઠીકરું ફૂટી જશે. પતી ગયું, એનું આવી ગયું, એનું આવી બનશે, તો ઉડી જશે. અને જેની ઉપર બાપા દુઃખી થયા એનું ઉડી ગયું છે, એ ઉડી ગયા છે. ક્યાંક જાણે અજાણે ન છૂટકે બાપા સુધી વાત પહોંચી ગઈ, અને જેની ઉપર દુઃખી થયા એ ઉડી ગયા. તમને પણ વિનંતી કરું છું, હજુ બાપા ગયા નથી, ક્યારેય જવાના નથી. આ ચિંતા તમે બધા રાખજો, સંતો હરિભક્તો બધા. આ તમને મારી ભલામણ છે.
કે મોટા પુરુષ દુઃખી ન થાય. આપણી ઉપર તો ન થાય, આપણા વર્તનથી, આપણી વાણીથી ન થાય, કોઈની ઉપર ન થાય. સંતોને હું કાયમ શીખવાડું, સંતો બાપા આગળ કોઈ દિવસ કોઈ હરિભક્તને પોણી હોળાની વાત કે પોણી હોળાની કંઈ પણ હોય બાપાની આગળ નહીં કરવાની. તમારે મારી આગળ જેટલું કહેવું એટલું કહેજો, પણ બાપા આગળ ના કહેશો. બાપાનું એ જ વાત કહેવા માંગુ છું તમને. એક બાજુ આર્થિક મૂંઝવણ હતી, બાપાનો સંકલ્પ પૂરો કરવાની ધગશ હતી. બાપા એ વખતે બોલ્યા હતા, બાપા કે જો ચિંતા ના કરીશ, મહારાજની આ સંસ્થા છે અને એ જ વખતે જે બાપા બોલ્યા છે હું તમારી આગળ રજૂ કરું છું. બાપા કે ખટારા ભરી ભરીને રૂપિયા આવશે. આપણે મહારાજ અને બાપાને રાખ્યા છે તો ખટારા ભરી ભરીને રૂપિયા આવશે, પણ આપણો ચીલો જે ચાલ્યો છે એમાં અણુમાત્ર ફેર ન પડવા દેતા. તો મહારાજ ખટારા ભરીને રૂપિયા મોકલશે. ભલે અત્યારે તકલીફો છે, આપણે મોટાને ખટારા ભરીને રૂપિયાની કાંઈ પડી નથી. એમનું પાછળનું વાક્ય સાંભળજો. આશીર્વાદ આપ્યો પણ શબ્દ ટકોર કરી આપણને ભલામણ કરી દીધી. આ ભલામણ મારા એક માટે છે કે આપણા બધા માટે છે? આપણે આપણા માટે સ્વામી કંઈ કરતા નથી. કોઈ દિવસ આ સંતોએ કોઈ સાધુ આ સંસ્થાના બાપાએ કોઈ દિવસ પોતાનું ખાનું રાખ્યું નહોતું. કોઈ દિવસ બાપજીએ ચાવી રાખી નથી. કોઈ દિવસ કોઈ આ સાધુને બાપા નહોતું રાખ્યું એટલે એ નથી. આ સાધુને કોઈને પોતાનું લોક નથી ક્યાંય, કોઈને પોતાનું ખાનું નથી, કોઈને પોતાનું ખાતું નથી, કોઈને પોતાનું તાળું નથી, કોઈને પોતાનું ડ્રોર નથી, અરે રૂમમાં સ્ટોપર નથી. કોઈ સંતાશ્રમના કોઈ રૂમમાં અમે સ્ટોપર નથી રહેવા દેતા. આપણું પારદર્શક જીવન બનાવજો. કોના છીએ આપણે? બાપા કે આપણે ક્યાં બધું આપણા માટે કશું કરીએ છીએ? એમના માટે આ બધું થાય છે. તો બાપા બધી રક્ષા કરશે આપણી, પણ ભલામણ આ કરી, આપણે આ ભલામણ કરી. સંતો ભક્તો ક્યારે મોહબ્બતમાં માર ન ખાશો, બહાર વ્યક્તિના ફેર ન ચડવા દેશો, અંતર્મુખી થજો, અભાવ અવગુણ અને દ્રોહથી છેટા રહેજો. બાપાએ કોઈ દિવસ કોઈને અભાવ ગાલ્યો નથી, કોઈને અવગુણની વાતો કરી નથી. આ સંસ્થાની એ ગળથુથી નથી અને આપણે કોઈ દિવસે લાઈને ચડશો નહીં. હા, સાર અસાર જરૂર સમજવો જોઈએ, નહીંતર ખોટા રસ્તે ફંટાઈ ના જવાય. પરંતુ કોઈનો અભાવ ગુણ લેવાનો આપણને કોઈ અધિકાર નથી. મહારાજ સર્વના કાજી છે, મહારાજ ન્યાય કરનારા બેઠા છે, આપણે કોણ લેવા દેવા વાળા? સિદ્ધાંતવાદી જીવન જીવજો. બાપાએ એવું કીધું, જેમાં મહારાજને મોટા રાજી ના હોય જીવનમાંથી બહાર ફેંકી દેજો, એને જીવનમાં પેસવા ના દેશો. આજ્ઞા અને ઉપાસના બે મોટા સ્તંભ છે. આ સત્સંગના આજ્ઞા અને ઉપાસના બે મોટા સ્તંભ છે. એમાં કદી પણ અલ્પ જેટલો પણ ભંગ ન થવા દેશો. સૌના સંતો હરિભક્તો સૌના વર્તનશીલ જીવન બનાવજો, નિર્દંભ જીવન બનાવજો. વાણી જુદી ને વર્તન જુદું, એ દંભ કહેવાય. આ બાપાની બધી ભલામણો છે. હો, જેને પંચ વર્તમાન કયા હોય એમાં ખબરદાર થઈને વર્તજો. સ્વામી એ છેલ્લી એ લીટીથી શરૂ કર્યો,
જેના જેના કહ્યા પાંચ વર્તમાન જેના જેના કહ્યા પાંચ વર્તમાન સંતો ભક્તોએ રહેવું થઈ સાવધાન સંતો ભક્તોએ રહેવું થઈ સાવધાન વાતો કરતા ભરતન છે બળવાન 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 સુવર્ણ ઘડી આવી એસમાં વીએસ કેરી સુવર્ણ ઘડી આવી એસમાં વીએસ કેરી તો વાતો તો કરનારા ઘણા હોય, પણ વાતોથી વડા ન થાય. એવું કહે છે ને, વાતોથી વડા ન થાય. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે આના માટે કે એક રાજા હતો અને રાજાની પાસે એક મંગળ નામનો હાથી હતો. જય મંગળ નામનો એક હાથી હતો. હવે એ હાથીમાં એટલી બધી તાકાત હતી કે જ્યારે કોઈ યુદ્ધ કરવા જાય ત્યારે હાથીને લઈ જાય. અને પહેલાના જમાનામાં ચારે બાજુ મોટા કોટ હોય, નગરની ચારે બાજુ મોટા કોટ એટલે સમજ્યા ને, મોટી મોટી દિવાલો હોય, કિલ્લો હોય, અને એના મોટા દરવાજા હોય, મોટા જબરજસ્ત મોટા ગેટ હોય. એ દરવાજા તૂટે એવા ના હોય. ગમે એટલા સિપાહીઓ, ગમે એટલા પેલા થળિયા હોય ને, થળિયાથી આમ ધક્કા મારે પણ તૂટે નહીં. કોઈ રીતે ન તૂટે ને ત્યારે જય મંગળ હાથીને કહેવામાં આવે કે જય મંગળ પેલો કોટ તોડવાનો છે અથવા પેલો કમાડ તોડવાનું છે. કમાડ કહેતા પહેલાના જમાનામાં દરવાજાને શું કે કમાડ તોડવાનું છે. અને જય મંગળ આમ એકદમ બળકન આમ 200-500 મીટર દૂરથી દોડે, અને દોડે ને પેલા એના દાંત બે આગળ હોય ને હાથીના, અને એ દાંતમાં હાથી એકદમ દાંત ભરવે અને એવો હડશીલો મારે ને કમાડ ભૂ દઈને પડે એક બાજુ. રાજા જાણે કે આ જયમંગળના દાંતમાં કેટલી બધી તાકાત છે. જયમંગળ ધામમાં ગયો એક વખત, એનું બેસણું રાખ્યું. પછી એ જયમંગળના જે હાથીના દાંત હતા ને, એ બે દાંત રાજાએ હાચવી મૂક્યા. શાના માટે? કે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે આપણે દાંત લઈને જઈશું અને દાંત ભરવશું, એટલે દરવાજા તૂટી જશે. તૂટી જાય ને એટલે દાંતમાં તાકાત હતી, અને દાંતથી દરવાજા તૂટે કે જયમંગળથી દરવાજા તૂટતા હતા. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, દંતી ગયા ને દાંત રહ્યા, ન ભાંગે કોટ કમાડ. દંતી એટલે હાથી ગયો અને દાંત રહ્યા, વાતો રહી અને વર્તન જતું રહ્યું. વર્તનથી પરિવર્તન થાય છે. વર્તન એટલે હાથી, જયમંગળ હાથી, અને ખાલી દાંત એટલે વાતો. ખાલી દાંત એટલે વાતો. હવે અત્યારે સંપ્રદાયમાં, સત્સંગમાં વાતોથી કોઈના પરિવર્તન કરવાની વાતો ચાલે છે. આપણી વાતોથી કશું નહીં વળે. આ દિવ્ય પુરુષોને ક્યાં દેશી વાણી હતી આપણા બાપજીની, દેશી વાણી. સાચી વાત છે પેલા બાપજીએ કોઈ દાડો
ચા પીવે છે એવું નથી બોલ્યા. બાપજી કહે ચા પીવે છે? બાપજી એવી દેશી વાણી, બોલો ચા પીવે છે? બાપજી ચા પીવે છે. એ કેવી દેશી વાણી બાપાની. અને છતાંય લાખો ખેંચાણા છે એ વર્તનથી ખેંચાણા, વાણીથી નહીં. અને એટલે કીધું વાતો કરતા વર્તન છે બળવાન, વાતો કરતા વર્તન છે બળવાન. સુવર્ણ ઘડી આવી એસ કેરી. આપણે કાલ સુધી અહીં સુધી વચન આપ્યા છે, હે બાપા અમે પણ વર્તન વાળા થશું. બોલો બધા આજે, હે બાપા અમે પણ વર્તન વાળા થશું. આપ રાજી રહેજો. વચન આપીએ છો, ખાલી બોલ બકવાસ ના કરતા. જો ખાલી બોલશું તો બકવાસ કહેવાશે. આ બકવાસ નથી કરતા. આગળ શું કહે છે હવે આપણને બાપાએ ભલામણ કરી, સાંભળજો. અલ્પયાજ્ઞા માન પડવા દેવો ફેર. અલ્પયાજ્ઞા માન પડવા દેવો ફેર. મહદ વચન લોપાઈ જાય જરૂર. મહદ વચન લોપાઈ જાય જરૂર. ખોવાઈ જાય જે થઈ છે ગાણી મેર. ખોવાઈ જાય જે થઈ છે ગાણી મેર. સુવર્ણ ગળી. શું કીધું સાંભળ્યું? અલ્પ આજ્ઞામાં કોઈ દાડો ફેર ન પડે એનો ખટકો રાખજો. સંતો હરિભક્તો આપણને બધાને સંબોધીને કહ્યું છે. અને જો અલ્પ આજ્ઞામાં ફેર પડતો થઈ જશે તો મોટા મોટા વચન પણ લોપાતા થઈ જશે. અને એનું પરિણામ શું આવશે? એનું પરિણામ શું આવશે? ખોવાઈ જાય જે થઈ છે ગાણી મેર. ખોવાઈ જાય જે થઈ છે ગાણી મેર. જે મેર થઈ છે આપણી ઉપર ખોવાઈ જાય ભાઈ. જો આજ્ઞા લોપતા થયા ને તો મહારાજે મોટાએ કેટલી મોટી મેર કરી છે આપણી ઉપર. અને મેરના પરિણામે તો આપણી બધી લીલા લહેર છે અત્યારે. આ બધી આ લહેર લીલા લહેર બધા કરીએ છે ને, એમની મેરના પ્રતાપે વહેલા. સાચું કે નહીં? કે આપણો મહેનતનું પરિણામ છે બધું. મહેનત કરીને તૂટી જાય તો રોટલા ભેગા ઘણા નથી થતા. જોજો બિચારા આજે ટાઢા ભજીયા ખાવા ભેગા નથી થતા. અને આપણને એ મહારાજે લીલા લહેર કરાવી જાય. કોઈને રોટલાની ખામી નહીં હોય છે. કોઈને પહેલા રોટલા મહારાજે કોઈને રોટલા નથી આપ્યા એવો કોઈ નથી રાખ્યો. મેર થઈ ક્યાંથી? આ બાપાનો મહારાજને મોટાનો પ્રતાપ. અને એ મેર ખોવાઈ જાય. હરી કાકા તમે વિચાર કરો, તમને બે ભાઈનો હું જોઉં ત્યારે મને હજુ એ દિવસો બોલો દયા સાગર ને દયા નિધિ મેં તો એ જ જોયા છે. પરંતુ એ પહેલાના દિવસો તમારી જોડે સાંભળ્યા છે. કોલસા વેચતા બે ભાઈઓ, બોલો કોલસા વેચતા. પેટ્રોમેક્સ બત્તીઓ ભાડે આપવા જતા. યાદ? સાચી વાત છે. આ ટાઉન હોલની અંદર 10 પૈસામાં સાયકલો, 5 પૈસા 10 પૈસામાં 25 પૈસામાં સાયકલો પેલી પાર્કિંગમાં ભાડે મૂકતા. એક આનામ ભાડે સાયકલ મૂકવા આવતા. બોલો ટાઉન હોલનું પાર્કિંગ એમણે રાખેલું. આ દિવસો હતા. 5 કિલો કોઈ ઓર્ડર આપે ને તો 5 કિલો કોલસા ઘેર મૂકવા જાય. સાયકલને પાછળ પેલા કેરિયર ઉપર મૂકી. સાચી વાત છે આ બધી. અત્યારે મહારાજા બધા આપણે બધા ક્યાં હતા, ક્યાં પહોંચ્યા? અને આ મેર તો આલોકની છે. મોટી મેર તો કઈ કરી દીધી પહેલા આપણી ઉપર? કઈ મેર કરી દીધી? હાથ ગ્રહી સોંપ્યા હરીને, જીવ મટાડી મુક્ત અનામી કરીને. આ કેટલી મોટી મેર કરી આપણી ઉપર. અને મેર ખોવાઈ જાય ભાઈ. જો આપણે આજ્ઞામાં ફેર પાડતા થયા તો માટે ખબરદાર રહેજો. બાપા આપણને કહે છે, વચન આપશો બાપાને?
બાપા અમે ક્યારેય વચનમાં ફેર નહીં પડવા દઈએ. બાપા અમે ક્યારેય વચનમાં ફેર નહીં પડવા દઈએ. આપ રાજી થશો એમ જ કરશો. આપ રાજી થશો એમ જ કરશું. બસ આપ રાજી થજો બાપા. બસ આપ રાજી થજો બાપા. આગળ શું કહે છે? પ્રાપ્તિ અનાદિ મુક્તની છે પૂર્ણ નક્કી. પ્રાપ્તિ અનાદિ મુક્તની છે પૂર્ણ નક્કી. છે ને? નક્કી છે ને? આપણે પૂરેપૂરી પ્રાપ્તિ થઈ છે ને પેલા? અનહદ કૃપા થઈ છે શ્રી હરિ થકી. અનહદ કૃપા થઈ છે શ્રી હરિ થકી. ખટકો રાખી ના જવું કદીએ છકી. ખટકો રાખી ના જવું કદીએ છકી. સુવર્ણ ઘડી આવી એસે મવી એસ કેરી. સુવર્ણ ઘડી આવી એસે મવી એસ કેરી. સમજાયું છે કે સમજાયું? આપણને પ્રાપ્તિ અનાદિ મુક્તની નક્કી કરાવી છે, અનહદ કૃપા મહારાજે કરી છે. પરંતુ મળેલી પ્રાપ્તિના કેફમાં છકી ન જતા. આ ભલામણ કર્યો, છકી ન જતા. ઘણું મળ્યું છે, છકી ન જતા. હવે આપણને તો મુક્ત કરી દીધા, આપણે શું વાંધો? હવે શું જરૂર છે નિયમ પાળવાની? શું જરૂર છે ધર્મ પાળવાની? આ છકી ગયા કહેવાય. હવે આપણે બધું મળી ગયું, હવે શું વાંધો છે? આપણા મોક્ષમાં ક્યાં કાચું છે? મોક્ષના વરદાન આપી દીધા છે. જે પ્રસાદી જમશે એનું પૂરું, જે આમ કરશે એનું પૂરું, જે આમ, આ તો આપણને પૂરું જ છે. હવે જેમ ભાવે એમ કરો. જોડે ભલામણ કરી, જેને આપતા આવડે એને લેતા પણ આવડે. અને ઘણાને મહારાજે આપ્યું હતું ને લઈ લીધું છે. આશીર્વાદો આપ્યા હતા ને લઈ લીધા છે. મહારાજે આપ્યા હતા, બાપાએ આશીર્વાદ આપ્યા હતા ને બાપાએ લઈ લીધા છે. ઘણા એવા પ્રસંગો ઇતિહાસમાં બનેલા છે. જો છકી જાય તો દશા થાય. મોટા મોટાના આશીર્વાદ, બાપાના આશીર્વાદ હતા, સદગુરુ નિર્ગુણ બાપાના આશીર્વાદ હતા, છેલ્લા જન્મના આશીર્વાદો આપ્યા હતા, પણ છકી ગયા. પત્તા લાગ્યા નથી ભાઈ, ક્યાંય ઉડી ગયા. માટે છકી ન જશો કોઈ. પ્રાપ્તિના કેપમાં નશામાં છકી ન જશો. ઉપરથી દિન પ્રતિદિન આપણું જીવન, દિન પ્રતિદિન આપણા નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના અને શુદ્ધ થતા જવા જોઈએ. થશે કે છકી જશું? વચન આપશું? બાપા બાપા અમે ક્યારેય છકી નહીં જઈએ. અમે ક્યારેય છકી નહીં જઈએ. બસ તમે જ અમારી રક્ષા કરજો. બસ તમે જ અમારી રક્ષા કરજો. પડે પડે સાવધાન કરજો. પડે પડે સાવધાન કરજો. અંતર્યામી પણે પણ, અંતર્યામી પણે પણ, પ્રત્યક્ષ રહીને, પ્રત્યક્ષ રહીને, દર્શન દઈને, દર્શન દઈને અમને ટોકજો, અમને ટોકજો, રોકજો, રોકજો, સીધા કરજો, સીધા કરજો. પણ દયાળુ, પણ દયાળુ, રાજી રહેજો. રાજી રહેજો. વચન છે ને? જોજો આગળ. સંતો ભક્તોમાં આત્મીયતા જરૂર જોશે. સંતો ભક્તોમાં આત્મીયતા જરૂર જોશે. જોશે ને વેલા. અને બાપાએ 3 મુખ્ય ભલામણ મને છેલ્લે બાપાએ આ જ કરી હતી. મહારાજની નિષ્ઠામાં ફેર ન પડવા દેતા, નિયમમાં ફેર ન પડવા દેતા, અને સંતો ભક્તો સૌ સંપીને આત્મીયતા રાખજો. એનો એક ભાગ છે. તમારા ઘરમાં પણ આત્મીયતા રાખજો, પરિવારમાં આત્મીયતા રાખજો. જો બાપાને રાજી કરવા હોય, મહારાજને રાજી કરવા હોય, કોઈ કંકાસ ન જોઈએ આપણા પરિવારમાં, કોઈ ઘરમાં. કોઈના મન જુદા ના જોઈએ. ભલે ઘર જુદા હોય, ભલે રસોડા જુદા હોય, ભલે મત જુદા હોય, પણ મન જુદા ના હોય.
સત્સંગમાં આત્મીયતા જોઈએ, કુસંપના જોઈએ, પરિવારમાં કુસંપના જોઈએ. આવું મહારાજને મોટાની ભલામણ છે. હોય તો કાઢી નાખજો આજે. નાના થઈને માફી માગીને તે જતું કરી દેજો. ગાંઠો વાળવા માટે આપણો જન્મ નથી, ગાંઠો છોડવા માટે આપણો જન્મ છે. સંતો ભક્તો આત્મીયતા જરૂર જોશે. સંતો ભક્તો આત્મીયતા જરૂર જોશે. આત્મીયતા પણ મોટા પુરુષ સાથે આત્મા બુદ્ધિ મોટા સાથે કરવી પડશે. આત્મા બુદ્ધિ મોટા સાથે કરવી પડશે. આત્મીયતા બધાની જોડે રાખવાની. દરેક સંતનો મહિમા સમજવાનો. બધા મહારાજના મુક્તો છે, આ બધા મહારાજના મુક્તો છે. પરંતુ મોટા પુરુષ એ મોટા પુરુષ, એમની સાથે આત્મબુદ્ધિ કરવાની છે. જીવ જોડવાનો મોટા પુરુષ સાથે. આવું બાપાએ આપણને ભલામણ કરી છે. મહિમા બહુ સૌનો સમજવાનો, પણ આત્મબુદ્ધિને જીવ તો મોટા પુરુષ સાથે જ જોડાય. સદગુરુ ગુણાયતાન સ્વામી આના અનુસંધાનમાં એક બહુ સરસ વાત લખી છે. સ્વામી કે ગાય આખી પવિત્ર. આપણા હિન્દુ ધર્મની અંદર ગાય બહુ જ પવિત્ર કહેવાય છે, કે ગાય આખી પવિત્ર. પરંતુ એનું પૂંછડું પવિત્ર, ને એનું માથું પવિત્ર, ને એનું મોઢું પવિત્ર, ને એનું દૂધે પવિત્ર. પરંતુ દૂધ જોતું હોય તો આંચળમાં જ માથું ન ખાય. દૂધ પૂંછડામાં જ ના નીકળે. પૂંછડું હલાય કરો દૂધ નીકળે, માથું હલાવો, શિંગડા હલાવો, દૂધ નીકળે. જો દૂધ જોતું હોય તો આંચળમાં જ હાથ નાખવો પડશે. આંચળ એટલે સમજ્યા ને, એમાં જ હાથ નાખવો પડે. દૂધ તો ત્યાંથી જ નીકળે. એમાં સત્સંગ આખો દિવ્ય સમજવો. સંતો હરિભક્તોને બધાને દિવ્ય સમજવા, બધાને શું છે આત્મીયતા કેળવવાની. પરંતુ દૂધ જોતું હોય, મૂર્તિનું સુખ જોતું હોય તો એ મોટા પુરુષ થકી જ મળશે. આત્મબુદ્ધિ તો ત્યાં જ કરવી પડશે. સ્વામીએ બીજી એક વાત બહુ સરસ લખી છે. સ્વામી કે હીરો માકડના લોહીથી જ ફૂટે. સ્વામી શું કહે છે? હીરો માકડના લોહીથી જ ફૂટે. સ્વામી ક્યાંથી ગોતી લાયા છે બધું બોલો. અને 100% વાત છે. તમે તમે હીરાના કોઈ મોટા વેપારીને પૂછો ને તો એ એક નક્કર હકીકત છે. હીરો માકડના લોહીથી જ ફૂટે, એમ જીવની અનાદિ કાળની વાસનાઓ મોટા પુરુષના અનુગ્રહથી જ છૂટે. મોટા પુરુષનો અનુગ્રહ એટલે કરુણા, કૃપા, એનાથી જ છૂટે. અને એના માટે મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી પડે. આ એમની ભલામણ છે. હું મારું મનગઢન વાતો નથી કરતો. બાપાની કરેલી ભલામણો છે, મોટાના આદેશો છે. આત્મા બુદ્ધિ મોટા સાથે કરવી પડશે. સુખ શાંતિ આનંદ નિત્યના રહેશે. સુખ શાંતિ આનંદ નિત્યના રહેશે. આત્મબુદ્ધિ મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ હશે ને સૌ સંતો હરિભક્ત સાથે આત્મીયતા હશે તો એનું પરિણામ શું આવશે? સુખ શાંતિ આનંદ નિત્યના રહેશે. સુખ શાંતિ આનંદ નિત્યના રહેશે. સુવર્ણ ગાડી આવી એસે માવી એસ કેરી. ચલો વચન આપી દઈએ. એમ કહેજો કે સ્વામી હવે કેટલા વચન આપશું પેલા. આ હવે ભલામણ કરી છે તો આપણે હવે સાંભળવી પડશે અને કરવું પડશે અને વચન આપવું પડશે અને થાક્યા વગર આ બધું કરવાનું. હવે કે થાકી મેળ પડે એવો જ પેલા. એ આખી જિંદગી નથી થાક્યા તો આપણે થાકી મેળ પડી જાય? હા, આપણે મેળ પડશે પેલા.
હે બાપા, હે બાપા, અમે બધા અરસપરસ અમે બધા અરસપરસ એકબીજાનો મહિમા સમજીને એકબીજાનો મહિમા સમજીને સદાય સંપીને રહીશું. સદાય સંપીને રહીશું. ઘરમાં પણ અને સત્સંગમાં પણ. ઘરમાં પણ અને સત્સંગમાં પણ. અને દયાળુ મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરીને જીવ જોડીને રહીશું. બસ આ ભેળા પડજો. અમારી પર રાજી થજો. ભલે થાય કાર્ય પણ કારણ મુખ્ય કરો. ભલે થાય કાર્ય પણ કારણ મુખ્ય કરો. આ બધું કાર્ય છે હો. સમૈયા ને ઉત્સવ ને મંદિરો ને સભાઓ ને આ બધું કાર્ય છે. તમે ઘરમાં વ્યવહારમાં એ બધું ધંધા ને નોકરીના બધું કાર્ય છે. એ જગત સંબંધી કાર્ય છે. આ સત્સંગ સંબંધી કાર્ય છે. ભલે કાર્ય કરો પરંતુ કાર્યને મુખ્ય ન કરશો. આ બાપાની ભલામણ છે હો. કારણને મુખ્ય કરજો. કારણ એટલે કોણ ભેલા? મહારાજ. મૂર્તિ મહારાજ. આને ભૂલી ન જતા, એને ગૌણ ન થવા દેતા. ભલે થાય કાર્ય પણ કારણ મુખ્ય કરો. ભલે થાય કાર્ય પણ કારણ મુખ્ય કરો. દેહ દ્રષ્ટિ ટાળી દિવ્ય દ્રષ્ટિ ધરો. દેહ દ્રષ્ટિ ટાળી દિવ્ય દ્રષ્ટિ ધરો. દેહ દ્રષ્ટિએ બધો અવરભાવ જ રહેશે અને બધા એના દોષ સ્વભાવ બધું દેખાશે. પણ દિવ્ય દ્રષ્ટિ કરતા શીખો. બસ બધા મહારાજના મુક્તો છે. આ બાળકોમાં મહારાજના મુક્તો છે. ઘરના સભ્યો મહારાજના મુક્તો છે. મા બાપ હોય તો મહારાજના મુક્તો છે. ઘરના પતિ હોય તો મહારાજના મુક્ત છે. સંતો મહારાજના મુક્તો છે. બસ એ મુક્તો સિવાય, મહારાજને મુક્તો સિવાય કશું નથી. આ દેહ દ્રષ્ટિ ટાળીને દિવ્ય દ્રષ્ટિ કરી કહેવાય. અને એકમેક મૂર્તિ મારહી હારો ભારો. એકમેક મૂર્તિ મારહી હારો ભારો. મૂર્તિમાં એકમેક થઈને હરો ફરો. મૂર્તિ સાથે એકમેક થઈને હરો ફરો. એટલે સમજ્યા? પ્રતિરોમ ભાવે મહારાજ રો કયા માટે પ્રતિલો હરો ફરો રો બધું મૂર્તિમાં રહીને કરો. એકમેક મૂર્તિ મારહી હારો ભારો. એકમેક મૂર્તિ મારહી હારો ભારો. સુવર્ણ ગણી વર્તીય તો આવી ને. બસ હે મહારાજ, હે મહારાજ, હે બાપા, દેહ ભાવને યોગ્ય કરીને અમે કાર્યરૂપ અમે કાર્યરૂપ અમે પ્રવૃત્તિરૂપ થઈ જઈએ છીએ. દયા કરજો. કારણ એવી આપની મૂર્તિ એને જ મુખ્ય કરી રાખીએ. ક્યારેય ભૂલીએ નહીં. એવી કૃપા કરજો બાપા. રાજી થજો બાપા. આગળ ક્યાં છે? પાત્ર થાવો માની સદા મૂર્તિ રૂપ. પાત્ર થાવો માની સદા મૂર્તિ રૂપ. દેહરૂપ પાત્ર તો છીએ, અનાદિકાળથી છીએ, પણ દેહરૂપ પાત્ર મટીને મૂર્તિરૂપ પાત્ર માનીને આગળ વધો કે હું મૂર્તિરૂપ છું, અનાદિ મુક્ત છું, મૂર્તિમાં છું. પાત્ર થાવો માની સદા મૂર્તિ રૂપ. પાત્ર થાવો માની સદા મૂર્તિ રૂપ. તેજો માયા તદાકાર તદરૂપ. તેજો
તદરૂપ ધ્યાન ખૂબ કરી બનો સુખ રૂપ ધ્યાન ખૂબ કરી બનો સુખ રૂપ સુવર્ણ ગળી આવી એસમવીએસ કેરી સુવર્ણ ગળી આવી એસમવીએસ કેરી. શું શબ્દ સાંભળ્યો ખબર પડી પહેલા? પાત્ર પુરુષોત્તમ રૂપ પાત્ર થવાના પ્રયત્નમાં રહો. તેજોમય કર્યો છે, મને સદાકાર કર્યો છે, તદરૂપ કર્યો છે, એકમેક કર્યો છે, એવા ભાવે ધ્યાન ખૂબ કરજો. આવી આપણને ભલામણ કરી કે પ્રાપ્તિથી સ્થિતિ સુધી પહોંચવા માટે આટલું કરજો. તમે દેહરૂપ ન માનશો, તમને મુક્ત કરીને મૂર્તિરૂપ કર્યા છે, તદાકાર કર્યા છે, તદરૂપ કર્યા છે, તેજોમય કર્યા છે. આવા ભાવથી, આવા માનીનતાથી ધ્યાન કરજો. ચાલો આપશું વચન. કાઠું છે આવો, કોઈ દર ધ્યાન કરતા જ નથી. 8 કલાક કરીએ છીએ જ. 8 કલાક એટલે અડધો કલાક કરજો, 5 કલાકે કરજો, અરે 10 મિનિટ પણ કરજો. શરૂ કરજો, ન કરતા હોય તો. ઘણા કરે છે રેગ્યુલર, ધન્યવાદ આપું છે બધાને. પરંતુ આપણે મહારાજને વચન આપીએ, બાપાને, હે મહારાજ, હે મહારાજ, હે બાપા, હે બાપા, હે બાપજી, હે બાપજી, આપનું ધ્યાન પ્રિય વિષય છે. આપનું ધ્યાન પ્રિય વિષય આપ છે. ખૂબ રાજી થાવ છો. આપ ખૂબ રાજી થાવ તો છો. અમને ધ્યાન કરીશું તો અમે ધ્યાન કરીશું. અમને સુખ આપજો, અમને સુખ આપજો. સ્થિર કરાવજો, સ્થિર કરાવજો. બસ રાજી થજો. બસ રાજી થજો. આગળ કહે છે, તન મન ધન સર્વસ્વ મહારાજ માટે. તન મન ધન સર્વસ્વ મહારાજ માટે. ઓલું કાઠું હતું, આ તો એથી કાઠું આવ્યું. સાચું ને? એથી સહેલું છે. ઓલું ધ્યાન કરવું, નારું પુરુષોત્તમ રૂપ પાત્ર થવું એ કાઠું છો. આ એથી કાઠું છે ના, એથી સહેલું છે. આ તો એમનું આપેલું, એમના માટે એની વાત આવી. જો સમજીએ તો તન મન ધન સર્વસ્વ મહારાજ માટે. તન મન ધન સર્વસ્વ મહારાજ માટે. હો માઈ જાવું પડશે નિજ શિર સાટે. 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 સાંભળ્યું? આ ભલામણ કરી. એટલે તમારું તન મન ધન તમારું નથી, એકેય તમારું નથી. જેથી વર્તમાન ધરાયા તેથી બધું મહારાજે એમના ચરણે મુકાઈ દીધું હતું. સાચી વાત છે પહેલા સમજ્યા? તો મહારાજનું છે માનજો એમ કહે છે. અને અને નિજ શિર સાટે પણ હોમાઈ જવું પડશે. શિર સાટે સત્સંગમાં હોમાઈ જવાનો સંકલ્પ રાખજો. અને તો એનું પરિણામ શું આવશે? તો કારણ સત્સંગ તો જ વિશ્વવ્યાપી થાશે. કારણ સત્સંગ તો જ વિશ્વવ્યાપી થાશે. કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવો છે. કેટલાની મરજી છે કહો જોઈ? આપણા બાપની આ મરજી છે. હો, હતી એમ નથી કહેતો, છે. તો આપણે પણ મરજી ખરી ભઈલા. તો કારણ સત્સંગ તો જ વિશ્વવ્યાપી થાશે. કારણ સત્સંગ તો જ વિશ્વવ્યાપી થાશે. સુવર્ણ ગળી આવી એસમવીએસ કેરી. હમણાં શું ભલામણ કરી પેલા બધાને કાઠી પડે એવી થોડી નહીં. પણ જો કારણ સત્સંગને બાપાના સંકલ્પને પૂરો કરવો હોય તો તન મન ધન સર્વસ્વ આ માથું પણ એમના માટે છે. દીકરા દીકરીઓ એમના માટે છે. આપણો પરિવાર આખો એમના માટે છે. આપણે સ્વયં પણ મહારાજને મોટાના માટે છે. હા,
એ હોમાઈ જવું પડશે. વચન આપીએ આપણે. તૈયારી છે? જો ઘણા આમાં હાથ લાંબો નથી કરતા હો, મારું સારું ક્યાંક વચન આપીએ ને સારું બધું આપી દેવું પણ એટલે આ સમજણથી આપવાનું છે. અને માગે વગર માગે તે સમય આવે ત્યારે હોમાવાનું છે. એટલે આમે હોમાઈ જવાનું છે. એટલે આપણે હળગાઈ દઈએ છીએ ત્યારે શું કરીશું કહો? બધા ભેગા થઈને હળગાઈ દેતા બધું હોમાઈ જ જાય છે ને આપણા માટે. ચાનામાના શું કરવા એવું ધંધો કરો છો? હે મહારાજ, હે મહારાજ, હે બાપા, હે બાપા, કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો આપનો મજબૂત સંકલ્પ છે. આપનો મજબૂત સંકલ્પ છે. અમારા તરફથી અમારા તરફથી હે દયાળુ, હે દયાળુ, અમારી પાસે જે કંઈ છે અમારી પાસે જે કંઈ છે એ તમારું છે, તે તમારું છે, તમારા અર્થે છે. તમારા અર્થે છે. સમયે અમે હોમી શકીએ, સમયે અમે હોમી શકીએ, હોમાઈ જઈ શકીએ, હોમાઈ જઈ શકીએ, આપને અર્થે ન્યોછાવર કરી શકીએ. આપને અર્થે ન્યોછાવર કરી શકીએ. એવું બળ આપજો, એવું બળ આપજો. બસ મહારાજ, બસ મહારાજ, બાપા, બાપા, આપ એમાં આપ એમાં અમારી પર વિશ્વાસ રાખજો. અમારી પર વિશ્વાસ રાખજો. બસ બધું જ આપનું છે. બસ બધું જ આપનું છે. બસ આપ રાજી થજો. બસ આપ રાજી થજો. પ્રોમિસ? આ બધું પાકું ને? જોજો. અને છેલ્લી લીટી શું કહે છે? તો છેલ્લી લીટી શું કહે છે? અનંત બ્રહ્માંડો તો જરૂર ખેંચાશે. અનંત બ્રહ્માંડો તો જરૂર ખેંચાશે. આટલી બધી આપણી પવિત્રતા અને આટલી બધી શુદ્ધિ હશે, આટલું બધું ફિલ્ટર થયેલું આપણા સત્સંગ, કારણ સત્સંગના સંતો હરિભક્તોનું જીવન હશે, તો મહારાજ કેવા રાજીના રેડ થઈ જશે. અને એક મેગ્નેટ, હું તો સંતોને કાયમ કહું, તમને કહું છું, આ એક મેગ્નેટ આટલા બધા હજારો લાખોને ખેંચી શકતું હોય તો આ બધાય આપણે મેગ્નેટ જેવા થઈ જઈએ. મુક્તો કેટલા અનંત બ્રહ્માંડો ખેંચાય કે ના ખેંચાય ભૈયા? કેટલાક અનંત બ્રહ્માંડો ખેંચાઈ જશે. જોજો તો ખરા, જોજો તો ખરા, જોજો તો ખરા. એમસા મહારાજ કઈ આનંદ નથી આપણને. જોજો તો ખરા. શું કહે છે? અનંત બ્રહ્માંડો તો જરૂર ખેંચાશે. 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 દશે દિશાએ જય જયકાર થતો જાશે. 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 આવું જો આપણે બાપેની ભલામણ ભલામણનું આપણું જીવન બનાવશું તો અનંત બ્રહ્માંડો ખેંચાશે. અને અનંત કોટી બ્રહ્માંડોમાં દશે દિશાએ જય જયકાર. જય હો, જય જયકાર હો. જય જયકાર થતો જશે. અને છેલ્લો આશીર્વાદ બાપાએ આપ્યો છે. છેલ્લો આશીર્વાદ આપ્યો. શું સાંભળજો? એસે મવિયસની શતાબ્દીઓ જવાશે. એસે મવિયસની શતાબ્દીઓ યોજવાશે. એસે મવિયસની શતાબ્દીઓ જવાશે. એસે મવિયસની શતાબ્દીઓ યોજવાશે. વિશ્વાસ છે પેલા? શતાબ્દી નથી શબ્દ વાપર્યો, શતાબ્દીઓ. શતાબ્દીઓનો અર્થ સમજ્યા ને પેલા? આનો અસ્ત કદી નહીં થાય, કદી નહીં થાય. ફરીથી એસે મવિયસની શતાબ્દીઓ જવાશે. એસે મવિયસની શતાબ્દીઓ
આપણું ભવિષ્ય ને આપણી પેઢીઓ પણ શતાબ્દીઓ ઉજવે અને જય જયકાર મહારાજનો આખા બ્રહ્માંડોમાં કારણ સત્સંગનો અનાદિ મુક્તની સ્થિતિનો જય જયકાર થાય એવી કેટલાની ઈચ્છા છે? આમાંથી આંગળી ઊંચી કરો છો વહેલા. તો અમથો આપણે ફૂસફૂસિયા રહીશું તો નહીં થાય વહેલા. ફૂસફૂસિયા રહીશું તો નહીં થાય. જેવા છીએ એવા ધોયેલા મૂળા જેવા રહીશું તો નહીં થાય. આ ભલામણ પ્રમાણે કરશું તો મોટાનો આશીર્વાદ છે. એસે મવીસની શતાબ્દીઓ ઉજવાશે. એસે મવીસની શતાબ્દીઓ ઉજવાશે. સુવર્ણ ઘડી આવી એસે મવીસ કેરી. 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 અનાદિ મુક્તોની રીત હોય અનેરી. 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 સુવર્ણ ઘડી આવી એસે મવીસ કેરી. સુવર્ણ ઘડી આવી એસે મવીસ કેરી. તો બાપાને છેલ્લું વચન આપી દઈએ. છેલ્લું વચન આપવાનું બાકી રહી ગયું છે ને પહેલા. હે બાપા, હે બાપા, હે મહારાજ, હે મહારાજ, આપનો સંકલ્પ છે, આપનો સંકલ્પ છે કારણ સત્સંગનો, કારણ સત્સંગનો જય જયકાર કરવાનો, જય જયકાર કરવાનો, વિશ્વવ્યાપી કરવાનો, વિશ્વવ્યાપી કરવાનો. બસ હે બાપા, બસ હે બાપા, આપે જે ભલામણ કરી છે આપે જે ભલામણ કરી છે એ પ્રમાણે જ અમે કરશું. એ પ્રમાણે જ અમે કરશું. આપ બળ આપજો, આપ બળ આપજો. આપ તમે આપણું અમારું જીવન છો. તમે અમારું જીવન છો. હે મહારાજ, હે મહારાજ, બસ આપના અનુવૃત્તિને આજ્ઞા મુજબ જ બસ આપના અનુવૃત્તિને આજ્ઞા મુજબ જ અમારું જીવન બની રહે, અમારું જીવન બની રહે એવી કૃપા કરજો, એવી કૃપા કરજો. અને આ એસએમવીએસ દ્વારા, અને આ એસએમવીએસ દ્વારા હે દયાળુ, હે દયાળુ, પેઢીઓની પેઢીઓ સુધી, પેઢીઓની પેઢીઓ સુધી આપનો સંકલ્પ સાકાર થતો રહે, આપનો સંકલ્પ સાકાર થતો રહે, જય જયકાર થતો રહે, જય જયકાર થતો રહે. ક્યારેય પણ આજ્ઞા ઉપાસનામાં, ક્યારેય પણ આજ્ઞા ઉપાસનામાં, આપની ભલામણમાં, આપની ભલામણમાં રંચ માત્ર ફેર ન પડે, રંચ માત્ર ફેર ન પડે એવી અમારા સર્વે સમાજ ઉપર, એવી અમારા સર્વે સમાજ ઉપર, સર્વે સંતો હરિભક્તો ઉપર, સર્વે સંતો હરિભક્તો ઉપર અઢળક કૃપા કરજો, અઢળક કૃપા કરજો, અઢળક કૃપા કરજો. અઢળક કૃપા કરજો. બાપા, બાપા, આપ રાજી થાવ એમ જ કરશું. આપ રાજી થાવ એમ જ કરશું. બસ રાજી થજો બાપા, બસ રાજી થજો બાપા, રાજી થજો બાપા. રાજી થજો બાપા.